ઓલપાડ તાલુકાના હાથીસા ગામે એક ખેડૂતના ડાંગરના ખેતરમાંથી કોઈ અસામાજિક તત્વોએ ઊભા ડાંગરના તૈયાર પાકની 70થી વધુ ખામણીઓ ભાગ વચ્ચેથી કાપી નુકસાન કરવાના પ્રયાસ કર્યા હતા, જેથી ખેડૂતો ફફડી ઉઠ્યા છે। જ્યારે થોડા દિવસ પહેલા જ આ ખેડૂતો ખેતરની નજીકમાં અન્ય એક ખેડૂતના ઊભા ડાંગરના પાકમાંથી પણ કોઈક અસામાજિક તત્વો અમુક ભાગ કાપીને લઈ ગયા હતા, પરંતુ તે સમયે પણ ભોગ બનનાર ખેડૂતે પોલીસ ફરિયાદ કરવાનું ટાળતા આ તત્વોએ મોકળું મેદાન મળી રહ્યું છે અને ખેડૂતો ભોગ બની રહ્યા છે। હાથીસા ગામે રહેતા ખેડૂત વિપુલભાઈ બળવંતભાઈ પટેલનું ઓલપાડ કરંજ રોડને અડીને સોંદલા ખારા દૂધ મંડળીના ગોડાઉન સામે 5 વીઘાનું ખેતર આવેલું છે। આ ખેતરમાં તેમણે ડાંગરનું વાવેતર કરતા હાલમાં ડાંગરના ઊભા તૈયાર પાકમાં ઠંડીઓ બેસવાથી શરૂઆત થઈ જાય છે, જેથી થોડા દિવસોમાં ડાંગરનો પાક કાપણીની રાહ જોઈ રહ્યો હતો। ગત રવિવાર તારીખ 29ના રોજ વિપુલભાઈએ તેમના ખેતરની મુલાકાત લીધી હતી। જી, આપનું નામ? વિપુલભાઈ બળવંતભાઈ પટેલ। વિપુલભાઈ, શું ઘટના બની છે? આપ ખેડૂત ડાંગરની ખેતી કરતા છે, શું ઘટના બની? મારા ખેતરમાંથી ભાત કાપીને લઈ ગયા છે ચોરી કરીને। તો શું લાગી રહ્યું છે? કેવી રીતે કાપીને કોણ લઈ ગયું લાગે? અમે દાંતી કાપીને લઈ ગયા છે, નીચેથી ઘસીને 70 જેટલા ઠુમરા છે। એમાં અડધી ગુણ જેટલું ભાત થાય છે, એમાં અમારો 500 રૂપિયાનો ભાવ ગણે તો 1500 રૂપિયાનું ભાત થાય। કાપી ગયું છે કોઈ ચોરી? હા, ચોરી સમ કોઈ કાપી ગયું છે। ક્યારે ઘટના બની? સાંજના 5 વાગે શનિવારે। ક્યારે જોયું તમે? મેં શનિવારે જ જોયું છે, સાંજના 5 વાગે। કોઈ ફરિયાદ કરી છે આ મામલે? હા, ફરિયાદ મેં અરજી લખી છે પોલીસ સ્ટેશનમાં।